કોરોના મહામારીએ મોટાભાગના લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા, જેમાંથી કેટલાક બીમારીથી સ્વસ્થ થયા બાદ પણ કોઈને કોઈ શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે, તો વળી કેટલાક લોકો પોતે પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર બન્યા છે। તેવામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આ ભાગદોડભરી જિંદગી અને ઉપરથી મોંઘવારીને કારણે કેટલાક લોકો જીમમાં જવાના સમય તેમજ રૂપિયા ફાળવી શકતા નથી, જેથી લોકો હવે સાયકલ તરફ વળ્યા છે। હાલના સમયમાં ડોક્ટરના કહેવા પ્રમાણે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી રોગ પ્રતિકારક કોષો સક્રિય બને છે, બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ ઘટાડે છે। તેવામાં મહેસાણાના વિસનગરમાં ખેરાલુ રોડ પર આવેલ મહાલક્ષ્મી ડોર અને હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે સાયકલનો શોરૂમ ચાલુ કરવામાં આવ્યો છે। તેમણે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા પૂછતા તેમણે જણાવ્યું હતું કે દરરોજ સાયકલ ચલાવવા થી વજન વધવાની સમસ્યા દૂર થાય છે। સાયકલિંગ કેલરીનો નાશ કરે છે અને વધારાની ચરબી ઘટાડે છે। સાયકલનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ થતું નથી। સાયકલ એ સૌથી સસ્તું વાહન છે, જ્યારે તમારે અન્ય વાહનમાં પેટ્રોલ માટે રૂપિયા ખર્ચવા પડે છે, તેવામાં સાયકલમાં આવો કોઈ પણ ખર્ચ થતો નથી। સાયકલ એકચ્યુઅલી કેવું છે, ઘનશ્યામભાઈ મહાલક્ષ્મી સોમિલવાળા ખરા ને, એમને આ સાયકલનો શોરૂમ બનાવ્યો છે અને લોકોનો સ્વાસ્થ્ય વિચારી અને એમની લોકોને શ્વાસનો પ્રોબ્લેમ બહુ ઓછો થાય કોરોના મહામારીના લીધે, એટલા માટે એમને સાયકલનો શોરૂમ બનાવ્યો છે। એટલે મેં અહીંયાથી સાયકલ ખરીદવાનો નક્કી કર્યું છે કે સાયકલ અહીંયાથી હું ખરીદું। સાયકલથી એકચ્યુઅલી જો કોરોનાના લીધે તો પહેલી તમને કહો એને સ્વાસ્થ્ય ઉપર બહુ સારી અસર થાય। ધારો કે તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, બીપીનો પ્રોબ્લેમ હોય, જેઓને હૃદયનો કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન સાયકલ માટે બહુ સરસ છે। સાયકલ તમે ચલાવો સવારે ઉઠીને અને એના માટેનું બધું સોલ્યુશન તમને આમાંથી જ મળી જશે, એના માટે કોઈ બીજો ઓપ્શન જ નથી। સાયકલના ઉપયોગ પાછળનું બીજું એક કારણ દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો પણ જવાબદાર છે। કેટલાક લોકો એવા છે કે જે ઘરથી 5-7 કિલોમીટરના અંતરે નોકરી અથવા ધંધા માટે જવાનું હોય તો સાયકલ લઈને જવાનું પસંદ કરી રહ્યા છે, જેથી સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે અને સાથે પેટ્રોલના પૈસા પણ બચાવી શકાય છે। અગાઉના સમયની વાત કરીએ તો એક સમય એવો હતો, લોકો ફક્ત પોતાના બાળકો માટે જ સાયકલની ખરીદી કરવા માટે આવતા હતા, પરંતુ હાલનો સમય એવો છે કે શાળા કોલેજ બંધ છે, છતાં લોકો સાયકલની ધૂમ ખરીદી કરી રહ્યા છે। હવે લોકો પોતાના બાળકો માટે નહીં પરંતુ પોતાના માટે સાયકલ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। એક વર્ગ એવો છે કે જે મોંઘવારી અને પેટ્રોલના વધતા ભાવને કારણે સાયકલ તરફ વળ્યો છે, તો બીજો વર્ગ એવો છે કે જે કોરોના કાળમાં પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર બન્યો છે। કોરોના કાળ અને મોંઘવારીના મારને પહોંચી વળવા સાયકલનો ઉપયોગ એકમાત્ર ઉપાય હોય તેમ લાગી રહ્યું છે। મારો મેઇન વ્યવસાય રેડીમેડ ડોરનો છે, હાર્ડવેર પ્લાયવુડનો, અને આ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મને આ વિચાર આવ્યો કે સાયકલનો શોરૂમ ઓપનિંગ કરું અને એ હિસાબે આ સાયકલનો શોરૂમ ખોલ્યો છે। પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે। મેં જે ધાર્યું હતું એના કરતાં ઘણો સારો રિસ્પોન્સ મળી રહે છે અમને। બજાર કરતાં સસ્તી છે, સારી છે અને મજબૂત છે અમારી સાયકલ, અને ગમે ત્યાંથી લો એના પહેલાં એક વખત અમારી શોરૂમની મુલાકાત જરૂર લો। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, એના સામે ખરેખર બેસ્ટ છે સાયકલ। અને જે રીતે પેટ વધે છે એ રીતે પેટ્રોલના ભાવ પણ વધે છે, અને બંનેને કંટ્રોલ કરવું હોય તો સાયકલ જરૂરી છે। સાયકલ ચલાવવાથી અત્યારના સમયમાં તો પહેલાં તો એક પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, એમાં સાયકલ ચલાવી બહુ સારી, ઘણી ઓછી ખર્ચાળ હોય છે, પ્લસ સ્વાસ્થ્ય સારું રહે, તમારી કેલેરી ઓછી થાય અને શરીર પણ ઘટે, અને સવારે જો તમે સાયકલિંગ કરો તો એને એટમોસ્ફિયર પ્રમાણે પણ બહુ મજા આવે। 2-4 ફ્રેન્ડ હોય તો આવતી બધી રીતના તમને એમ મજા આવે। સાયકલ ચલાવી અત્યારના સમયમાં બહુ, અત્યારના જે પેટ્રોલ ડીઝલના ભાવ હતી એમાં તો બહુ જ સારું, એમ રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ। એમાંથી તમારે સાયકલમાંથી શું, તમે રોજિંદા સાયકલ ચલાવો તો એનાથી તમારી શરીરમાં તાકાત એક આવે, સ્ફૂર્તિ વધે અને રોગ પ્રતિકારક શક્તિ વધે, ઘણા ફાયદા થાય એમ। અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।